કેમ છો બધા? મજામાં? છેલ્લે આપણે એસ વિભાગના તત્વો એના વિશે અમુક સામાન્ય માહિતી જોઈ હતી. હવે એ રીતે પી વિભાગના તત્વો એના માટે સમજતા જઈએ. તો આવર્ત કોષ્ટકમાં પી વિભાગમાં સમૂહો 13 થી 18 સુધીના તત્વોનો સમાવેશ થાય છે. એટલે સમૂહ 13 થી 18 એને આપણે પી વિભાગ કહીએ છીએ. એસ વિભાગ અને પી વિભાગના તત્વોને સંયુક્ત રીતે પ્રતિનિધિ તત્વો અથવા મુખ્ય સમૂહ તત્વો કહે છે. પી વિભાગમાં દરેક આવર્તમાં તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના શું હોય? NH2 NP1 થી ચાલુ કરીને NH2 NP6 સુધી બદલાતી રહેશે. P1 પછી આગળ P2 P3 P4 P5 અને P6. દરેક આવર્ત ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોનીય રચના NH2 NP6 થી સમાપ્ત થાય છે. તો આપણે અગાઉ પણ આ વાત કરી કે NH2 NP6 રચના પ્રાપ્ત થાય, નિષ્ક્રિય વાયુની અષ્ટક રચના પ્રાપ્ત થાય, એટલે એ આવર્ત પૂર્ણ થાય અને નવો આવર્ત ચાલુ થાય. ઉમદા વાયુ તત્વોમાં સંયોજકતા કોષની બધી કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી હોય છે, જેમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરીને કે ઉમેરીને આ સ્થાયી અવસ્થાને બદલવી બહુ મુશ્કેલ છે. એટલે શું કહેવા માંગે છે? તો કે નિષ્ક્રિય વાયુની રચના પ્રાપ્ત થઈ ગઈ NH2 NP6. હવે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો ખૂબ જ મુશ્કેલ છે. શા માટે? તો કે આ ખૂબ જ સ્થાયી રચના છે અને એમાં ઇલેક્ટ્રોન ઉમેરવો પણ એટલો જ મુશ્કેલ છે, કારણ કે પહેલાથી જ એનું અષ્ટક કેવું છે? પૂર્ણ છે. કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવતું હોય, ઇલેક્ટ્રોન મેળવતું હોય તો એવું થવાનું કારણ શું હોય? તો કે એને પોતાનું અષ્ટક પૂર્ણ કરવું હોય. પરંતુ અહીં તો પહેલાથી જ અષ્ટક પૂર્ણ છે, તો એ સરળતાથી કોઈ ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં અને એક ઇલેક્ટ્રોન સરળતા મેળવશે નહીં. એટલે આ સ્થાયી અવસ્થાને બદલવી બહુ મુશ્કેલ છે. તેથી ઉમદા વાયુ તત્વોની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા એ બહુ જ ઓછી હોય છે. ઉમદા વાયુ સમૂહ પહેલા અધાતુઓના રાસાયણિક રીતે 2 અગત્યના સમૂહો છે. આ સમૂહો તરીકે 17મા સમૂહના તત્વો જેને હેલોજન તત્વો કહે છે, 16મા સમૂહના તત્વો જેને ચાલ્કોજન કહે છે. બરાબર? કયા 2 સમૂહની વાત છે? આ નિષ્ક્રિય વાયુ સમૂહ, એની આગળના 2 સમૂહો. 16મા સમૂહને કહેવાય ચાલ્કોજન, 17મા સમૂહને કહેવાય છે હેલોજન્સ. ને બંને અધાતુઓ છે. આ બંને સમૂહોના તત્વો ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. હવે જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આ જ ચેપ્ટરમાં આગળ આવશે ત્યારે આપણે સમજશું. આ તત્વો સરળતાથી અનુક્રમે 1 અથવા 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને 16મો સમૂહ હોય તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના હશે NH2 NP4. 16મા સમૂહ માટે NH2 NP4. તો NP4 હોય તો કેટલા ઇલેક્ટ્રોન?
એ મેળવે, 2 ઇલેક્ટ્રોન મેળવશે. 17મા સમૂહની ઇલેક્ટ્રોન રચના શું હોય? તો એ હશે NS2 NP5 NS2 NP5. જો 16મો સમૂહ અને 17મો સમૂહ, સમૂહ 16 એની રચના છે NS2 NP4. તો આને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ઘટતા હોય? 2. એવી રીતે સમૂહ 17ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હોય? NS2 NP5. તો એ 1 ઇલેક્ટ્રોન મેળવશે. તો 1 ઇલેક્ટ્રોન ને 2 ઇલેક્ટ્રોન મેળવે તો ઉમદા વાયુ તત્વ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત થઈ જશે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા અધાત્વીય લક્ષણમાં વધારો થાય છે, એ પણ આપણે આગળ સમજીશું. તથા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય લક્ષણમાં વધારો થાય છે. પછીનો છે ડી વિભાગના તત્વો. તો આવર્ત કોષ્ટકની મધ્યમાં રહેલા સમૂહ 3 થી 12, કયા સમૂહ છે? 3 થી 12, એના તત્વોને ડી વિભાગના તત્વો કહે છે. આ વિભાગના તત્વોની ઓળખ તેની આંતરિક ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાને આધારે કરી શકાય. આ કારણથી જ તેઓ ડી વિભાગના તત્વ કહેવાય છે. એટલે છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થતો હોય? ડી કક્ષકમાં દાખલ થતો હોય છે. આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના કેવી હોય છે? N-1D 1 to 10 અને NS 0 to 2. બરોબર, એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણને આપેલી છે. તો એ સમજીએ સામાન્ય ઇલેક્ટ્રોન રચના વિશે. આપણે આગળ જોયું કે પેલા નિષ્ક્રિય વાયુની રચના આવે, પછી બારની રચનામાં કેવી રીતે આવે? તો કે 4s હોય તો એની આગળની કક્ષક કઈ હોય? 3D કક્ષક હોય. તો આને તમે મુખ્ય ક્વોન્ટમાંક n કયો, ns. તો અહીંયા 3 છે તો એને શું લખાય? n-1d લખાય. એટલે દરેક જગ્યાએ આવવું જોઈએ. ns તો એની આગળ કઈ હોય? n-1d. મુખ્ય ક્વોન્ટમાંક આના કરતા 1 આનો ઓછો હોય. બરોબર, તો આમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? તો કે 1 થી લઈને 10 સુધી. અને ns માં ઇલેક્ટ્રોન કેટલા હોય છે? તો કે 0 થી લઈને 1 કે 2 સુધી. બરોબર, 0 થી લઈને 2 સુધી. આ બધા તત્વો ધાતુઓ છે, બધા જ ધાતુઓ છે. તેઓ મુખ્યત્વે રંગીન આયન બનાવે છે તથા જુદી જુદી સંયોજકતા, જેને ઓક્સિડેશન અવસ્થા કહેવાય, એ પણ ધરાવે છે. એમાંના ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણને ખ્યાલ છે કે દાખલા તરીકે આયન છે Fe. બરોબર, આયન હોય Fe. તો Fe માં એના 2 પ્રકારના સંયોજકતા શક્ય હોય છે. Fe2+ પણ હોય, Fe3+ પણ હોય. તો આ 2+ અને 3+ ને એની ઓક્સિડેશન અવસ્થા કહેવાય. તો એ એક કરતાં વધુ પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા હોય છે. એવી રીતે કોપરમાં હોય છે, કોપર +1 પણ હોય, કોપર 2+ પણ હોય. ક્લિયર? તો ડી વિભાગના તત્વો એક કરતાં વધુ સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા હોય છે. અને
અનુચુંબકીય ગુણ દર્શાવે છે. હવે અનુચુંબકીય ગુણ શેમાં હોય? તો કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય. તો ઇલેક્ટ્રોન રચનામાં અહીં અમુક જગ્યાએ અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે એટલે અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે. તેઓ કેટલીકવાર ઉદ્દીપક તરીકે પણ વપરાય છે. એ તો ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જેમાં સંક્રાંતિ તત્વો એટલે કે ડી વિભાગના તત્વો એ ઉદ્દીપક તરીકે વપરાતા હોય. એના અમુક ઉદાહરણોની વાત કરીએ તો અગાઉ જે તમે ભણી ગયા છો કે છે એમોનિયાની બનાવટ હેબર પદ્ધતિ વડે. તો એમાં લોખંડનો ભૂકો ઉદ્દીપક તરીકે વપરાય. તો લોખંડ એટલે Fe, તો એ ડી વિભાગનું તત્વ છે. પછી ત્યારબાદ હાઇડ્રોજનેશન માટે અથવા તો રિડક્શન માટે નિકલ ધાતુનો ઉપયોગ થતો હોય છે, પ્લેટિનમ ધાતુનો ઉપયોગ થતો હોય છે, પેલેડિયમ ધાતુનો પણ ઉપયોગ થાય છે. તો એ બધી ધાતુઓ છે એ પણ ડી વિભાગમાં જ છે. તો ડી વિભાગના તત્વો સારા એવા ઉદ્દીપક તરીકે પણ વર્તી શકે છે. ત્યારબાદ છે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી ની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના આવી હોય છે. N-1D10 અને NS2 ને એ ત્રણે ત્રણ તત્વો તમે જોવો તો એ ક્યાં છે? 12મા સમૂહમાં ડી વિભાગનું છેલ્લું તત્વ. એટલે આ બધાની રચના શું હોય? D10. શું હોય? D10. બરોબર. એ હોવા છતાં તે ધાતુઓ સંક્રાંતિ તત્વોના ઘણા લક્ષણો ધરાવતી નથી, કારણ કે એના ડી વિભાગ છે એ કેવો થઈ ગયો છે? પૂર્ણ થઈ ગયો છે. ડી વિભાગના તત્વો રાસાયણિક રીતે વધુ સક્રિય એવા એસ વિભાગના તત્વો અને ઓછા સક્રિય એવા સમૂહ 13 અને 14 ના તત્વો વચ્ચે એક પ્રકારના સેતુ તરીકે કાર્ય કરે છે. એટલે ડી વિભાગના તત્વો કોની કોની વચ્ચે આવેલા છે એવું કીધું છે. તો પહેલો ને બીજો સમૂહ 13મો અને 14મો એની વચ્ચે આવેલા છે. તેથી જ ડી વિભાગના તત્વોને શું કહેવાય? સંક્રાંતિ તત્વો કહેવાય છે. ઓકે, છેલ્લે જોઈએ એફ વિભાગના તત્વો. ઓકે, તો આવર્ત કોષ્ટકના તળિયે બે આડી હરોળ એ તત્વો રાખવામાં આવ્યા છે. તે પૈકીના સીરિયમ, જેનો પરમાણુ ક્રમાંક છે 58 થી લઈને લ્યુટેશિયમ સુધી પરમાણુ ક્રમાંક 71, એ તત્વોને શું કહેવાય છે? લેન્થેનોઇડ્સ. આપણે પહેલા લેક્ચરમાં ભણ્યા. અને થોરિયમથી લઈને લોરેન્શિયમ એ તત્વોને એક્ટિનોઇડ્સ કહેવાય છે. ક્લિયર? આ શ્રેણીના તત્વોની ઓળખ તેમની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના N-2F114, N-1D021 ને NS2. એટલે જો N S કક્ષક માટે અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક N તમે ગણો તો અહીંયા ડીમાં એના કરતાં એક ઓછો હશે ને એફમાં એના કરતાં પણ એક ઓછો હશે. ક્લિયર? એનું આપણે આગળ એક એક્ઝામ્પલમાં પણ જોયું હતું કે ઇલેક્ટ્રોનની રચના કેવી હોય એફ વિભાગમાં. તો જે પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે એટલે કે જે લેન્થેનોઇડ્સ છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં અહીંયા 4f કક્ષક હોય. 4f પછી કઈ હોય? 5d હોય ને 6s હોય. એટલે પહેલા ભરાય કઈ? 6s.
પછી 5d માં 1 ઇલેક્ટ્રોન જઈને પછી 4f માં ઇલેક્ટ્રોન ભરાતા હોય. તો જો અહીંયા 6 છે તો એના કરતાં 1 ઓછો એટલે n-1, ને આના કરતાં અહીંયા 2 ઓછા છે તો n-2. આ તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન f કક્ષકમાં ભરાય છે, જેથી આ બે શ્રેણીના તત્વો f વિભાગના તત્વો આંતર સંક્રાંતિ તત્વો કહેવાય છે. આ બધા તત્વો ધાતુઓ છે. દરેક શ્રેણીમાં તત્વોના ગુણધર્મો લગભગ સમાન હોય છે. એક્ટિનોઇડ શ્રેણીના શરૂઆતના તત્વોની એકથી વધુ સંભવિત ઓક્સિડેશન અવસ્થાઓને કારણે આ તત્વોનું રસાયણ વિજ્ઞાન તેમને અનુરૂપ લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કરતાં વધુ જટિલ હોય છે. એટલે એમ કહે છે કે એક્ટિનોઇડ શ્રેણી છે એના તત્વોની ઓક્સિડેશન અવસ્થા એક કરતાં વધુ શક્ય હોય છે. લેન્થેનોઇડ્સમાં એટલી બધી ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત હોતી નથી. એક્ટિનોઇડ શ્રેણીના તત્વો રેડિયો સક્રિય હોય છે. એક્ટિનોઇડ શ્રેણીના જે તત્વો છે થોરિયમથી લઈને લોરેન્શિયમ એ બધા કેવા છે? રેડિયો સક્રિય છે. ઘણા એક્ટિનોઇડ તત્વોને કેન્દ્રીય પ્રક્રિયાઓ દ્વારા નેનોગ્રામ કે તેનાથી ઓછા પ્રમાણમાં પ્રાપ્ત કરવામાં આવ્યા છે. તો આપણે વાત કરી હતી કે જે ભારે તત્વો છે એ રેડિયો સક્રિય હોય તો એને પ્રયોગશાળામાં બનાવવામાં આવતા હોય, કારણ કે કુદરતમાં હોય તેમ છતાં પણ એનું ક્ષયન થઈ ગયું હોય, એનો નાશ થઈ ગયેલો હોય. તેથી એને લેબોરેટરીમાં કેન્દ્રીય પ્રક્રિયાઓ દ્વારા બનાવવામાં આવશે અને ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં, નેનોગ્રામ ક્વોન્ટિટીમાં અથવા તો તેના કરતાં ઓછા બનાવવામાં આવે છે. આ તત્વોના રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ પૂર્ણ રીતે થઈ શક્યો નથી. એના ઉપર આજે સંશોધનો ચાલુ છે. યુરેનિયમ પછીના તત્વોને અણુ યુરેનિયમ કહેવાય છે. ક્લિયર? ઓકે, ત્યાર પછીનો છે કોયડો 3.3. પરમાણવીય ક્રમાંક 117 અને પરમાણવીય ક્રમાંક 120 વાળા તત્વોની શોધ હજુ સુધી થઈ શકી નથી. તો આ તત્વોનું સ્થાન આવર્ત કોષ્ટકમાં કયા સમૂહમાં હોવું જોઈએ અને આ બંને તત્વોની ઇલેક્ટ્રોનીય રચના શું હશે તે જણાવો. ઓકે, તો એના માટે કેવી રીતે આપણે નક્કી કરવું કે આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન ક્યાં હશે અને એની ઇલેક્ટ્રોનીય રચના કેવી રીતે લખાય? ચાલો, તો કોઈ પણ તત્વ છે એનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ને એવું નક્કી કરવાનું કે અથવા તો એની ઇલેક્ટ્રોન રચનાનું આપણને પૂછે તો એના માટે આપણે થોડુંક એક ટ્રીક યાદ રાખીએ. એના માટે આપણે શું યાદ રાખી લઈએ તો કે નિષ્ક્રિય વાયુઓ એ કયા આવર્તમાં છે એ આપણે જોઈ લઈએ. તો પહેલા આવર્તમાં છેલ્લે નિષ્ક્રિય વાયુ કયો હોય? હિલિયમ, પછી નિયોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. બરાબર? સોરી, અહીં આર્ગોન રહી ગયું. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો આ એક યાદ રાખી લઈએ. નિષ્ક્રિય વાયુ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન ને રેડોન. પહેલા આવર્તમાં છેલ્લે હિલિયમ હોય, બીજા આવર્તમાં નિયોન હોય, એવી જ રીતે. અને આ બધાનો ખાસ પરમાણુ ક્રમાંક યાદ રાખી લઈએ. તો હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 2. તો નિયોનનો કેટલો? 2 માં 8 ઉમેરી દેવાના, કારણ કે હિલિયમથી પહેલા અને બીજા આવર્ત વચ્ચે જાય તો વચ્ચે 8 તત્વો આવે.
એટલે સોરી 10 થશે, 2 ને 8 10, હજી બીજા 8 ઉમેરી દો, સમજાય? એટલે પેલા 8 ઉમેરાશે, પછી કેટલા ઉમેરાય? 18 તો 18 ને 18 36, 36 ને 18 54, ને હવે 32 ઉમેરાશે. તો 54 તમે 32 ઉમેરો તો કેટલા થઈ જાય? 86. ક્લિયર? પેલા 8 પછી 18 ને પછી 32 ઉમેરાશે. તો આ બધા એના પરમાણુ ક્રમાંક યાદ રાખી લો. આર્ગોન સુધી તો આપણને યાદ હોય. પછી ક્રિપ્ટોનનો 36, ઝેનોનનો 54 ને રેડોનનો 86. ક્લિયર? એના પછીનો નિષ્ક્રિય વાયુ આવે એને દર્શાવાય UUO. તો આમાં આજે તમે 32 ઉમેરી દો, તો 32 ઉમેરો તો કેટલા થઈ જશે? 118. બરાબર? અનઓક્ટિયમ એવું કહી શકાય આને. તો આનો પરમાણુ ક્રમાંક 118 છે. તો આ 7 આવર્તમાં રહેલો નિષ્ક્રિય વાયુ એ આપણને એનો પરમાણુ ક્રમાંક સહિત આટલું યાદ હોય તો આનાથી શું ફાયદો થાય? તો કે હવે આપણે શું નક્કી કરવું છે? તો કે મારે પરમાણુ ક્રમાંક કયો છે? 117. તો પરમાણુ ક્રમાંક 117 વાળું તત્વ ક્યાં આવે? તો કે 118 ની આગળ આવે કે નહીં? 118 એટલે નિષ્ક્રિય વાયુ સમૂહ થઈ ગયો. તો આ તો કયો સમૂહ છે? 18મો સમૂહ છે. સમૂહ નંબર 18 છે. તો 117 વાળો ક્યાં હોય? 17માં સમૂહમાં હોય કે નહીં? એની આગળ હોય એક્ઝેક્ટ. સમજાઈ ગયું? તો આપણને કીધું હતું કે આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન ક્યાં હોય? તો 117 નંબરનું તત્વ છે એ આવર્ત કોષ્ટકમાં કયા સમૂહમાં હશે? તો કે સમૂહ 17મો. અને આવર્ત કયો હોય? 7મો. 118 ની આગળ હશે તો આવર્ત 7. સમજાણું? તો આ નિષ્ક્રિય વાયુના પરમાણુ ક્રમાંક યાદ રાખવાનો ફાયદો. નિષ્ક્રિય વાયુનો ક્રમ, સમૂહમાં એનો પરમાણુ ક્રમાંક, અને કયા આવર્તમાં છે એ લાઈનમાં જ આવશે 1 થી 7 સુધી. એટલે એને આધારે આપણે બીજા તત્વોનું સ્થાન નક્કી કરી શકીએ. 117 વાળું હતું તો 118 ની આગળ આવે આવર્ત કોષ્ટકમાં, એટલે 17મો સમૂહ થઈ ગયો ને આવર્ત 7. ક્લિયર? ઓકે. હવે આપણને એની ઇલેક્ટ્રોનીય રચના શું હશે એવું પણ પૂછેલું છે. ઇલેક્ટ્રોનીય રચના શું હોય એ પણ આપણે કહેવાનું છે. તો ઇલેક્ટ્રોનીય રચના લખીએ તો એના ઉપરથી એનું આપણને સ્થાન ખબર પડી જશે. ઓકે. તો ઇલેક્ટ્રોનીય રચનામાં આપણે 118 માટે લખવું હોય તો એની ઉપરનો નિષ્ક્રિય વાયુ કયો આવે? રેડોન આવે. રેડોન એટલે કેટલા થઈ ગયા? 86. ઓકે. રેડોન એટલે કયો સમૂહ? છઠ્ઠો આવર્ત. એટલે રેડોનની ઇલેક્ટ્રોન રચનામાં લાસ્ટમાં શું હોય? 6s2 6p6 હોય. એનો અષ્ટક પૂર્ણ હોય. છઠ્ઠો આવર્ત 6s2 6p6. ક્લિયર? તો એવી રીતે આની ઇલેક્ટ્રોન રચના છે. બરોબર? એ આપણે અહીંયા સુધી જવું છે. તો હવે 6p, તો 6p ભરાય પછી કઈ આવે? તો કે પછી આવશે 7s. 7s માં 2 ઇલેક્ટ્રોન. ત્યાર પછી કઈ આવશે? એની આગળ આવે ને, પેલા ભરાય 7s, કારણ કે અહીંયા હોય કઈ? તો કે 5f 6d પછી 7s. પરંતુ હાઉફબાઉના સિદ્ધાંત પ્રમાણે પેલા 7s ભરાય, પછી 6d માં 1 ઇલેક્ટ્રોન જતો હોય, પછી આમાં 14 ઇલેક્ટ્રોન આવશે, આમાં 10 ઇલેક્ટ્રોન આવશે. ભરાય આ રીતે ભરી શકાય. અને ત્યારબાદ શું આવશે? 7p5. એ તો આપણને ખબર છે 17મો સમૂહ હોય તો એની ઇલેક્ટ્રોન રચના કેવી હોય? NH2NP5 પ્રકારની હોય કે નહીં? તો બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના શું હશે? 7s2 7p5. એમનામાં ખબર પડે કારણ કે સમૂહ કયો છે? 17મો છે. આવર્ત કયો છે? 7. તો 7 નંબરનો આવર્ત હોય એના માટે આપણે હેલોજનની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આમ લખી શકાય 7s2 7p5.
પણ એની આગળ આ કક્ષકો આપણે બતાવવી પડે, કઈ 6D અને 5F. ક્લિયર? તો આપણને ઇલેક્ટ્રોન રચના મળી ગયા 117 નંબરના તત્વની. ઓકે, હવે ત્યાર પછી બીજું 120 પરમાણુ ક્રમાંક વાળું તત્વ એ કીધું છે. Z બરાબર 120 હોય તો 118 તો આપણને ખબર છે. તો 118 એના પછી 119મું તત્વ હોય એ કયા સમૂહમાં હોય? સમૂહ 1 માં હોય. તો 120 નંબરનું તત્વ ક્યાં હોય? સમૂહ 2 માં હોય. ને એની ઇલેક્ટ્રોન રચના લખતા તમને આવડે કે હું આ રીતે લખી દઉં, કાઉન્સ કરીને UUO. કારણ કે 120 નંબરનું તત્વ એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો એની આગળનો નિષ્ક્રિય વાયુ કયો આવે? 118 વાળો આવે. ઓકે, એના પછી તો આ 7મો આવર્ત તો અહીંયા પૂર્ણ થઈ જાય કે નહીં? આ નિષ્ક્રિય વાયુ હોય તો 7માં પછી 8મો આવર્ત માટે મારે લખવું હોય તો શું લખાય? 8S લખાય. અહીંયા સુધીના ઇલેક્ટ્રોન કેટલા છે? 118. તો 8S માં કેટલા બતાવી દેવાય? 2. એટલે 118 ને બીજા 2 ઇલેક્ટ્રોન 120 થઈ ગયા. તો આની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 120 નંબરના તત્વની. અને આ ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 કોની હોય? તો કે બીજા સમૂહની હોય, આલ્કલાઇન અર્ધ તત્વની હોય. ક્લિયર? આવર્ત કોષ્ટકમાં આનું સ્થાન શું થાય? તો કે આવર્ત નંબર કયો? 8 અને સમૂહ કયો? 2. ઓકે, હવે ત્યારબાદ જો ટોપિક છે એ છે ધાતુઓ, અધાતુઓ અને ઉપધાતુઓ. તો તત્વોના SP અને SPDF વિભાગમાં વર્ગીકરણ ઉપરાંત તેઓના ગુણધર્મોના આધારે તેઓનું મુખ્યત્વે ધાતુઓ અને અધાતુઓમાં વર્ગીકરણ કરી શકાય છે. જાણીતા તત્વો પૈકી 78% વધુ તત્વો ધાતુઓ છે. અત્યાર સુધી શોધાયેલા તત્વો છે એમાંથી 78% વધુ તત્વો છે ધાતુઓ જ છે. અને ધાતુ તત્વો આવર્ત કોષ્ટકમાં કઈ બાજુ હોય? ડાબી બાજુ દર્શાવેલા હોય. કેમ ડાબી બાજુ હોય એ બધું પછી આગળ આપણે ભણીશું. ધાતુઓ સામાન્ય રીતે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. અપવાદમાં એક છે પારો, કારણ કે પારો છે એ પ્રવાહી સ્વરૂપ ધરાવતી ધાતુ છે. અને બીજી 2 ધાતુ છે ગેલિયમ અને સીઝિયમ. એના ગલનબિંદુ પણ ખૂબ જ નીચા હોય છે. બાકી જનરલી બાકી બધી ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય, ઘન સ્વરૂપમાં હોય. સામાન્ય રીતે ધાતુઓના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઊંચા હોય છે. તેઓ ઉષ્માના સુવાહક હોય, વિદ્યુતના સુવાહક. તો આવું તો તમે ઘણા આગળના ધોરણોથી ભણતા આવો છો. તેઓ ટીપાઉપણા એટલે કે હથોડા વડે ટીપાઈને પાતળા પતરા બનાવી શકવાનો ગુણ. તણાવપણા એટલે એમાંથી ખેંચીને તાર બનાવી શકાય. અધાતુઓ આવર્ત કોષ્ટકમાં કઈ બાજુ હોય? જમણી બાજુએ હોય. ઉપરની તરફ હોય છે. જમણી બાજુએ ઉપરની તરફ હોય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તત્વોમાં ધાત્વીય ગુણધર્મ વધે છે ને આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા તત્વોમાં ધાત્વીય ગુણધર્મ ઘટે છે. અધાતુઓ ઓરડાના તાપમાને ઘન અથવા વાયુ સ્વરૂપે હોય છે. બરોબર? અધાતુઓ છે કયા સ્વરૂપે હોય? કાં તો ઘન સ્વરૂપે હોય અથવા તો વાયુ સ્વરૂપે. તેના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવા હોય? નીચા હોય છે. બોરોન અને કાર્બન અપવાદ છે, કારણ કે એ ખૂબ જ સખત અને એના ગલનબિંદુ ઉત્કલનબિંદુ ખૂબ જ ઊંચા હોય છે.
તે ઉષ્માના અવાહક છે, વિદ્યુતના અવાહક છે. મોટા ભાગની અધાતુઓ બરડ હોય છે. બરડ એટલે બટકી જાય એવી, એને ટીપી શકાય, ખેંચી શકાય એવા બધા ગુણધર્મ ધરાવતા નથી. આવર્ત કોષ્ટકમાંના સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તત્વોમાં ધાત્વીય ગુણધર્મ વધે છે. તો કેટલામી વખત આવ્યું હતું પછી આપણે સમજીએ આગળ. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા અધાત્વીય ગુણધર્મ વધે છે. તત્વોમાં ધાત્વીયમાંથી અધાત્વીય ગુણધર્મમાં ફેરફાર એકાએક થતો નથી. બરોબર. આકૃતિ 3.3 દર્શાવ્યા મુજબ જાડી સર્પાકાર રેખા મુજબ જોવા મળે છે. આ રેખાને અડોઅડ આવેલા અને આવર્ત કોષ્ટકમાં ત્રાસી રીતે આગળ વધતા તત્વો, દાખલા તરીકે સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, એ ધાતુઓ અને અધાતુઓ એમ બંનેના ગુણધર્મો દર્શાવે છે. તેથી આ તત્વોને અર્ધધાતુ, સેમી મેટલ્સ અથવા તો ઉપધાતુઓ, મેટલોઇડ્સ કહેવામાં આવે છે. જો આપણે આવર્ત કોષ્ટકમાં જોઈએ તો આ ડાબી બાજુ ધાતુ તત્વો છે, જમણી બાજુ અધાતુઓ છે. જમણી બાજુ ઉપરની બાજુ એ અધાતુ છે. તો જે ગ્રીન કલરના છે એ બધી અધાતુઓ છે. અને ધાતુમાંથી અધાતુ એમ કે સીધા જ નથી થઈ જતા, એના ગુણધર્મમાં ફેરફાર. વચ્ચે આ જે ઝિગઝેગ લાઇન છે, વાંકાચૂકી, સિલિકોન, જર્મનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, એ બધા તત્વો, એ બધા કેવા છે? તો કે થોડા ઘણા ગુણધર્મ ધાતુના ધરાવે, થોડા ઘણા અધાતુના ધરાવે. એને શું કહેવાય છે? ઉપધાતુઓ અથવા તો અર્ધધાતુઓ કહેવામાં આવે છે. ઓકે, ત્યાર પછીનો કોયડો છે 3.4. પરમાણવીય ક્રમાંક અને આવર્ત કોષ્ટકના સ્થાનને ધ્યાનમાં રાખીને નીચે દર્શાવેલા તત્વોને તેમના ધાત્વીય ગુણધર્મોના ચડતા ક્રમમાં ગોઠવો. તો પેલા તો આ જે તત્વો છે એને આપણે ગોઠવીએ કે કઈ રીતે આવેલા હોય, આવર્ત કોષ્ટકમાં કઈ રીતે આવેલા હોય છે. તો કયા કયા તત્વો છે? સિલિકોન, બેરિલિયમ છે. તો બેરિલિયમ એ બીજા આવર્તમાં હોય, 2 નંબરના આવર્તમાં. બેરિલિયમ છે એની નીચે મેગ્નેશિયમ હોય, કારણ કે એક જ સમૂહમાં આવે. પછી સોડિયમ એ મેગ્નેશિયમની આગળ આવશે. કયા આવર્તમાં આવશે? 3જા આવર્તમાં. પછી બરોબર, એટલે આ સમૂહ કયો થશે? પહેલો સમૂહ, આ બીજો સમૂહ. ઓકે, ત્યારબાદ સિલિકોન અને ફોસ્ફરસ 2 બાકી રહ્યા. ઓકે, તો ફોસ્ફરસ છે એ 15મા સમૂહમાં આવે. અને ફોસ્ફરસ છે કઈ લાઈનમાં આવશે? સોડિયમ વાળી લાઈનમાં અહીંયા આવશે. અને સિલિકોન એ 14મા સમૂહમાં આવે. બરોબર. તો આ રીતે આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન બતાવી શકાય. બીજા આવર્તમાં બેરિલિયમ છે, ત્રીજા આવર્તમાં પહેલા સમૂહમાં સોડિયમ, પછી મેગ્નેશિયમ હોય, બરોબર. પછી આગળ એલ્યુમિનિયમ હોય, પછી સિલિકોન આવશે, એટલે એલ્યુમિનિયમ 13મા સમૂહમાં આવે, સિલિકોન 14માં આવે અને ફોસ્ફરસ 15માં આવે. હવે આપણે એને ધાત્વીય ગુણધર્મના ચડતા ક્રમમાં ગોઠવવું છે. તો આગળ આપણે જોયું કે ધાત્વીય ગુણ સૌથી ઓછો કોનો હોય? તો જે અધાત્વીય છે. તો જેમ આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ આગળ વધીએ એમ અધાત્વિક બનતું જાય. તો સૌથી વધુ અધાત્વિક કયું હશે? ફોસ્ફરસ.
ચાલો એના કરતાં વધુ ધાત્વિક ગુણધર્મ કોનો હોય? તો કે ડાબી બાજુ આવીએ તો ડાબી બાજુ આવીએ તો સિલિકોન, કારણ કે આવર્ત કોષ્ટકમાં આવર્તમાં જેમ ડાબી બાજુ આવીએ એમ એનો ધાત્વિક ગુણધર્મ વધતો જાય. સિલિકોન કરતાં વધારે ગુણધર્મ કોનો હોય? તો હવે જો અહીંયા બે, બેરિલિયમ અને મેગ્નેશિયમ, તો સમૂહમાં ઉપરથી નીચે જાય તો ધાત્વિક ગુણધર્મ વધે. ઉપરથી નીચે જાય તો ધાત્વિક ગુણધર્મ વધે. તો બેરિલિયમનો ધાત્વિક ગુણ છે એ મેગ્નેશિયમ કરતાં ઓછો હશે, એટલે પહેલાં બેરિલિયમ આવશે, પછી મેગ્નેશિયમ આવશે. અને એના કરતાં પણ વધુ તો કે સૌથી ડાબી બાજુ છે સોડિયમ. તો આ તાત્વિક ગુણધર્મનો ચડતો ક્રમ આ રીતે આપી શકાય. સમજાઈ ગયું? આ બાજુથી આ બાજુ જતા શું થાય? તાત્વિક ગુણ ઘટે છે ને ઉપરથી નીચે શું થાય? તાત્વિક ગુણ વધે છે. બરોબર. આ કેમ વધે છે, કેમ ઘટે છે, એ થિયરી હવે આપણે આવશે, પરંતુ અત્યારે આપેલું છે તો આપણે સોલ્વ આ રીતે કરી શકાય. ઓકે, હવે ત્યારબાદ જે ટોપિક છે, હવે ખાસ અગત્યના ટોપિક છે તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ. બરોબર. આ ચેપ્ટરના મેઇન ટોપિક. હવે આ બધા સમજવા ખૂબ જ જરૂરી છે, આનો ઉપયોગ વારંવાર આવશે. આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, ડાબીથી જમણી તરફ જતા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ઘણી ભાતો જોવા મળે, એટલે કે એમાં ફેરફાર થાય છે. એક જ આવર્તમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વલણ સમૂહ એકની ધાતુઓમાં વધુ, કોષ્ટકની મધ્યમાં તત્વોમાં ઓછું અને સમૂહ 17ના અધાતુ તત્વોમાં વધીને મહત્તમ જોવા મળે છે. એટલે સમૂહ એક હોય એ ખૂબ જ પ્રતિક્રિયાત્મક હોય, પરંતુ વચ્ચેના સમૂહમાં તમે જાઓ તો પ્રતિક્રિયાત્મકતા વળી પાછી ઘટશે, ને વળી પાછું જમણી બાજુ 17મા સમૂહ સુધી પહોંચો તો પ્રતિક્રિયાત્મકતા વધશે. તે જ પ્રમાણે પ્રતિનિધિ ધાતુ તત્વોના સમૂહમાં, જેમ કે આલ્કલી ધાતુ, ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા વધે, જ્યારે અધાતુઓ સમૂહ જેમ કે હેલોજન, એમાં ઉપરથી નીચે જાવ તો પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. તો આવું બધું કેમ થાય છે એ આપણે સમજીએ. તત્વોના ગુણધર્મો શા માટે આવું વલણ ધરાવે છે? ગુણધર્મોમાં આવર્તી વલણ કેવી રીતે સ્પષ્ટ કરી શકાય? આ બધા પ્રશ્નોના ઉત્તર માટે આપણે પરમાણુના બંધારણ, પરમાણુના ગુણધર્મો તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ઓકે, તો આ ભાગમાં આપણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની આવર્તિતા એટલે તો કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ, સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો ગુણધર્મોમાં શું ફેરફાર થાય, એને ગુણધર્મોની આવર્તિતા કહેવાય. એની ચર્ચા કરીશું અને તેમને ઇલેક્ટ્રોનની સંખ્યા અને શક્તિ સ્તરના સંદર્ભે સમજીશું. ઓકે, તો સૌ પ્રથમ છે ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ. તત્વોના અનેક ભૌતિક ગુણધર્મો જેવા કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ગલન ઉષ્મા, બાષ્પીભવન ઉષ્મા, પરમાણ્વીયકરણ ઉર્જા વગેરે આવર્તી વલણ દર્શાવે છે. પરંતુ અહીં જે આપણે ખાસ ભણવાના છે, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતામાં આવર્તી વલણોની ચર્ચા કરવી છે. ઓકે, તો સૌ પ્રથમ છે પરમાણ્વીય ત્રિજ્યા. શું છે? પરમાણ્વીય ત્રિજ્યા. તો પહેલા તો સમજીએ કે પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું.
તો પરમાણુની ત્રિજ્યા તો પરમાણુ કેવું છે? તો કે એમાં પરમાણુ કેન્દ્ર છે, ખૂબ જ સૂક્ષ્મ એવું પરમાણુ કેન્દ્ર છે, ને એની આજુબાજુ ઇલેક્ટ્રોન આવેલા છે, ને એ ઇલેક્ટ્રોન પાછા સ્થિર નથી, સતત ઘૂમતા હોય, એની કક્ષાઓમાં ઘૂમતા હોય. તો આ અંદરની કક્ષાઓ છે. તો કોઈ પણ પરમાણુ માટે પરમાણુવીય ત્રિજ્યા એટલે શું? તો કે એના પરમાણુ કેન્દ્રથી એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સુધીનું અંતર, એને એની પરમાણુવીય ત્રિજ્યા કહેવામાં આવે છે. સમજાય? પરમાણુ કેન્દ્રથી એના બાહ્યતમ કોષ સુધીનું અથવા તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સુધીનું અંતર, એને એની પરમાણુવીય ત્રિજ્યા કહેવાય. પરંતુ અહીં પરમાણુવીય ત્રિજ્યાનું માપન આપણે જેવી રીતે સ્કેલથી માપીએ એવી રીતે માપી શકાય નહીં, કારણ કે પરમાણુ તો ખૂબ જ સૂક્ષ્મ છે. અને વળી પાછું કે ઇલેક્ટ્રોનની જે સીમા છે એ ફિક્સ હોતી નથી, થોડુંક અહીંયા બહાર પણ હોઈ શકે અને અંદર પણ હોઈ શકે. એક અંદાજિત આપણે વાત કરતા હોય કે અંદાજિત આ કક્ષામાં ઇલેક્ટ્રોન ઘૂમતો હશે, એ થોડોક બહાર કે અંદર હોઈ શકે, કારણ કે ફિક્સ એક જ જગ્યાએ ઘૂમતો નથી, એમાં થોડું ઘણું વેરિએશન જોવા મળે છે. તો પછી આ પરમાણુ કેન્દ્રથી આ બાહ્યતમ કક્ષા સુધીનું અંતર, એને પરમાણુવીય ત્રિજ્યા તો કહેવાય, પરંતુ એનું માપન કઈ રીતે કરવું? તો પરમાણુવીય ત્રિજ્યાનું માપન કઈ રીતે કરવામાં આવતું હોય છે, એના આપણે ઉદાહરણો જોઈએ. તો કે દાખલા તરીકે ક્લોરીનનો અણુ છે Cl2. તો Cl2માં શું હોય? તો કે બે ક્લોરીન બંને એકબીજા સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાયેલા હશે. તો આને હું આવી રીતે દર્શાવું: ક્લોરીનનો એક પરમાણુ, ક્લોરીનનો બીજો પરમાણુ, ને બંને શું કરેલી છે? ભાગીદારી કરેલી હોય એટલે એકબીજામાં આ રીતે મર્જ થયેલી હોય એની કક્ષકો. એ પછી આગળ આપણે ભણવામાં આવશે. અને ભાગીદારીના ઇલેક્ટ્રોન આ વચ્ચેના રિજિયનમાં ફરતા હોય. અહીંયા પરમાણુ કેન્દ્ર છે ક્લોરીનનું, આ બીજા ક્લોરીનનું. સમજાય? બંનેની કક્ષકો એકબીજામાં થોડીક મિક્સ થતી હોય, ઓવરલેપ થતી હોય, જેના કારણે ભાગીદારી થાય ઇલેક્ટ્રોનની, બંને પોતાનું અષ્ટક પૂર્ણ કરે. તો આ શું દર્શાવ્યું? Cl2 અણુ. હવે અમુક એવી સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓ છે, ક્ષ-કિરણોનો ઉપયોગ કરી શકાય, અથવા તો બીજી અમુક પદ્ધતિઓ છે. એના વડે શું નક્કી કરી શકાય? તો કે બે બાજુમાં રહેલા, અહીંયા બંધથી જોડાયેલા, સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર માપી શકાય છે. વર્ણપટદર્શકી પદ્ધતિ, એટલે કે શું કીધું આપણે એને? બીજું સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ. એના વડે શું માપી શકાય છે? તો કે પરમાણુ કેન્દ્ર વચ્ચેનું અંતર માપી શકાય છે. તો અહીં આ બે પરમાણુ કેન્દ્ર વચ્ચેનું અંતર જો મને મળી જાય અને એ જ્યારે માપવામાં આવે છે તો એનું મૂલ્ય મળે છે 198 પાઇકોમીટર. કેટલું મળે છે? 198 પાઇકોમીટર. હું એનું અડધું કરી દઉં, હું એનું અડધું કરી નાખું તો મને ક્લોરીન પરમાણુની ત્રિજ્યાનું મૂલ્ય મળી જાય કે ન મળી જાય? ક્લોરીન પરમાણુની ત્રિજ્યાનું મૂલ્ય મળી જાય. તો અહીં લખી શકાય કે Cl બંધ લંબાઈ એ માપન કરવા માટે ક્ષ-કિરણ વર્ણપટનો ઉપયોગ કરીને એની બે ન્યુક્લિયસ વચ્ચેનું અંતર, બે કેન્દ્ર વચ્ચેનું અંતર 198 પાઇકોમીટર મળે છે. અને એનું અડધું મૂલ્ય કરી દઉં તો 198 ભાગ્યા 2 એટલે થશે 99 પાઇકોમીટર. તો આ જે મૂલ્ય મળશે એને શું કહેવાય?
ક્લોરીનની પરમાણવીય ત્રિજ્યા અને સહસંયોજક બંધ છે. બંને ક્લોરીન વચ્ચે કયો બંધ છે? સહસંયોજક બંધ. એટલે અહીં જે ત્રિજ્યા મળે એને સહસંયોજક ત્રિજ્યા કહેવામાં આવે છે. ક્લિયર? શું કહેવાય? સહસંયોજક. ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા કેટલી? 99. સમજાણું કઈ રીતે નક્કી કરવામાં આવે પરમાણુય ત્રિજ્યા? એ ફક્ત એક પરમાણુની ત્રિજ્યા એમ ડાયરેક્ટ નક્કી થાય નહીં, પરંતુ બે જોડાયેલા પરમાણુ એના કેન્દ્ર વચ્ચેનું અંતર માપીને એનું અડધું કરીને આવી રીતે ત્રિજ્યા નક્કી કરવામાં આવે. તો અહીં જેવી રીતે સહસંયોજક બંધ છે, એવી રીતે જો હું કોપર ધાતુની વાત કરું તો કોપર ધાતુમાં ઘણા બધા પરમાણુઓ બાજુ બાજુમાં આમ ગોઠવાયેલા હોય ત્રિપરિમાણમાં, અને એમાં જે બંધ બનેલો હોય એને તાત્વિક બંધ કહેવાય. કયો બંધ કહેવાય? તાત્વિક બંધ. તો અહીં બે પરમાણુ કેન્દ્ર વચ્ચેનું અંતર હું માપી લઉં. આ બંને કોપર છે, Cu બરાબર. તો હું બંધ લંબાઈ નું માપન કરી શકું સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી. તો એ બે કોપર વચ્ચેનું અંતર, એટલે કે બે બાજુમાં રહેલા કોપરના કેન્દ્ર વચ્ચેનું અંતર એ પ્રાયોગિક રીતે 256 પાઇકોમીટર મળતું હોય છે. તો મારે કોપરની ત્રિજ્યા જોતી હોય તો કોપરની ત્રિજ્યા, પણ આને હું કેવી કહીશ? તાત્વિક ત્રિજ્યા. કેવી ત્રિજ્યા? તાત્વિક ત્રિજ્યા. ક્લિયર? તો બંને વચ્ચે બંધ છે એ તાત્વિક બંધ છે, એટલે એને તાત્વિક ત્રિજ્યા કહેવાય. તો 256 નું અડધું કરવું પડે તો કેટલું થાય? 128 પાઇકોમીટર. તો સહસંયોજક ત્રિજ્યા, તાત્વિક ત્રિજ્યા. પરંતુ આ ચેપ્ટરમાં આપણે કોઈ પણ પ્રકારની ત્રિજ્યા હોય એ બધાને પરમાણવીય ત્રિજ્યા કહીશું. ક્લિયર? તો ખબર પડી ગઈ પરમાણવીય ત્રિજ્યા વિશે. ચાલો જોઈએ થિયરીમાં શું આપેલું છે. તો પરમાણવીય ત્રિજ્યા, તમે કલ્પના કરી શકો છો કે દડાની ત્રિજ્યા માપવાની સરખામણીમાં પરમાણુનું કદ માપવું અતિ જટિલ છે. શું તમને તેનું કારણ ખબર છે? આ તો ખબર છે, પરમાણુનું કદ ખૂબ જ નાનું છે. તેની ત્રિજ્યા 1.2 એંગસ્ટ્રોમ એટલે કે 1.2 ગુણ્યા 10⁻10 મીટર હોય છે, અતિ સૂક્ષ્મ. વળી પરમાણુની ચારે બાજુ છવાયેલા ઇલેક્ટ્રોન વાદળની કોઈ સ્પષ્ટ સીમા હોતી નથી. તેથી પરમાણુનું કદ એ ચોક્કસ રીતે માપી શકાતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિગત પરમાણુનું કદ માપવા કોઈ પ્રાયોગિક પદ્ધતિ નથી. એટલે કે એકલા પરમાણુનું કદ એમ ઇઝીલી માપી શકાય નહીં, એવી કોઈ પદ્ધતિ જ નથી. તેમ છતાં સંયુક્ત અવસ્થામાં એટલે કે જોડાયેલા હોય પરમાણુઓ વચ્ચેના અંતરને જાણવાથી પરમાણવીય કદનો અંદાજ કાઢી શકાય છે. એક પ્રાયોગિક માર્ગ એ છે કે સહસંયોજક અણુઓમાં એકલ બંધથી જોડાયેલ બે અધાત્વીય પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય તો એના કેન્દ્રો વચ્ચેના અંતરની જાણકારીના આધારે સહસંયોજક ત્રિજ્યા નક્કી કરી શકાય છે. દાખલા તરીકે ક્લોરીન અણુ, હમણાં જે સમજાયું એ જ છે. એવી રીતે ધાતુઓમાં ધાત્વિક ત્રિજ્યાનું મૂલ્ય એ ધાત્વીય સ્ફટિક એટલે કે ધાતુમાં જે બાજુમાં પરમાણુઓ ગોઠવાયેલા હોય એ રચનાને ધાત્વીય સ્ફટિક કહેવાય. એમાં પાસેના બે પરમાણુ કેન્દ્રો વચ્ચેના અંતરના અડધા મૂલ્ય જેટલું હોય છે. દાખલા તરીકે ઘન કોપરમાં બે સંલગ્ન એટલે કે બાજુમાં કોપર પરમાણુ વચ્ચેનું અંતર 256, એ આપણે હમણાં જોયું. સરળતા ખાતર આ પુસ્તકમાં આપણે સહસંયોજક ત્રિજ્યા કે ધાત્વીય ત્રિજ્યા અને પરમાણવીય ત્રિજ્યા વડે ઓળખીશું.
પછી તે તત્વ અધાતુ હોય કે ધાતુ હોય. પરમાણ્વીય ત્રિજ્યા ક્ષ-કિરણ અથવા તો અન્ય વર્ણપટ દર્શકીય પદ્ધતિઓ દ્વારા માપી શકાય છે. ક્લિયર? કેટલાક તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યો કોષ્ટક 3.6 માં આપેલા છે. ઓકે, અહીં બે પ્રકારના વલણો સ્પષ્ટ રીતે જોવા મળે છે, જેને આપણે કેન્દ્રીય વીજભાર અને શક્તિ સ્તર વડે સમજાવી શકીએ છીએ. જો અહીં આપણને 3.6 માં પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યો આપેલા છે. આવર્તોમાં પરમાણ્વીય ત્રિજ્યા, આ આવર્ત છે, બીજો આવર્ત છે, આવર્ત 2, આવર્ત 3 છે, લિથિયમ, બેરિલિયમ. તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં શું થતો જાય? જો ઘટાડો થતો જાય છે. અને આ સમૂહ આપેલો છે, સમૂહ 1, સમૂહ 17. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, તો પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે. ક્લિયર? સમજાય કે નહીં? તો આ જે ટ્રેન્ડ છે, આ જે આવર્તી વલણ છે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા કેમ ઘટે છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા કેમ વધે છે, એ બધું આપણે હવે સમજવાનું છે. ઓકે, આકૃતિ 3.4a માં દર્શાવ્યા મુજબ બીજા આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા તત્વોના પરમાણ્વીય કદમાં શું થાય? ઘટાડો થાય. આમ થવાનું કારણ એ છે કે એક જ આવર્તમાં રહેલા તત્વોમાં બાહ્યતમ ઇલેક્ટ્રોન એક જ સંયોજકતા કોષમાં હોય છે, પરંતુ પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે તત્વોમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય છે. તેના પરિણામે બાહ્યતમ ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્ર તરફ વધતું જાય, તેથી પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જાય છે. જો કારણ સમજીએ કેમ એવું થાય છે. તો એકદમ સરળ છે. ધારો કે બીજો આવર્ત છે લિથિયમ, પછી કયું આવશે? બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, બરોબર? તો અહીંયા પરમાણુ કેન્દ્ર, આ બધા પરમાણુના કેન્દ્ર બતાવ્યા છે. ચાલો, આમાં પહેલો કોષ ભરાયેલો હશે 1s2, અને એનો બીજો કોષ બાહ્યતમ કોષ થશે. તો હું ફક્ત હવે બીજો કોષ જ બતાવું છું, બાહ્યતમ કોષ, અંદરનો બતાવતો નથી. અંદરનો ભરાયેલો છે એવું આપણે વિચારીએ, બરાબર? તો આનો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન અહીંયા છે લિથિયમમાં. કેટલા ઇલેક્ટ્રોન હશે બાહ્યતમ કક્ષામાં? 1. બેરિલિયમમાં 2. પછી બોરોનમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. એવી રીતે ફ્લોરિનમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1, 2, 3, 4, 5, 6 અને 7. સમજાય? આ બધામાં એ જ રીતે સમજાવી શકાય કે નહીં? તો આમાં કેન્દ્રમાં પ્રોટોન કેટલા હશે? પરમાણુ ક્રમાંક લિથિયમનો 3, તો કેન્દ્રમાં ધન વીજભાર કેટલો હોય? +3. પ્રોટોન 3, કેન્દ્રમાં ધન વીજભાર કેટલો? +3. આમાં 4, 5, 6, 7, 8, 9. ઇલેક્ટ્રોન 3, 4, એ જ આવશે ને? 5, 6, 7, 8, 9. અને ઇલેક્ટ્રોન જે ઉમેરાય છે એ ક્યાં ઉમેરાય છે? તો કે બીજા કોષમાં ઉમેરાય છે. આ બધાનો જે દર્શાવેલો છે બીજો કોષ છે, પહેલો કોષ અંદરનો ભરાયેલો છે, બરોબર? ઇલેક્ટ્રોન એક જ કોષમાં ઉમેરાય છે, બીજા નંબરના કોષમાં જ ઉમેરાતા જાય છે, એક પછી એક. તો હવે ધ્યાનથી જુઓ, કેન્દ્રમાં ધન વીજભાર વધતો જાય
તો બીજા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર એનું આકર્ષણ શું થાય? વધતું જાય કે નહીં? ધ્યાનથી જો આમથી આમ જાઓ છો તમે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ, ઇલેક્ટ્રોન એક જ કોષમાં ઉમેરાય છે, બીજા નંબરના કોષમાં. બધાના કેન્દ્રમાં જોતા જાઓ તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કેન્દ્રીય ધન વીજભાર વધતો જાય છે, કારણ કે પ્રોટોનની સંખ્યા વધતી જાય છે. કેન્દ્રીય ધન વીજભાર વધે તો બીજા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ શું થાય? વધતું જાય. ક્લિયર? કે 3 પ્રોટોનનું 3 ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ લાગતું હોય, +3 વીજભારનું -3 વીજભાર ઉપર જે આકર્ષણ લાગતું હોય, એના કરતાં +9 વીજભારનું -9 વીજભાર ઉપર આકર્ષણ કેવું લાગે? વધારે લાગે. વીજભાર વધુ છે તો આકર્ષણ એ વધુ હોય, અને આકર્ષણ વધુ છે એટલે જ આનો બીજો કોષ કેવો બતાવ્યો? તો કે સંકોચાઈ ગયો એવો બતાવ્યો છે. સમજાય? આ કક્ષા કેવી આવી ગઈ? નજીક આવી ગઈ. જો ખેંચાઈ ગઈ, કેન્દ્રની નજીક આવે છે, કારણ કે આકર્ષણ વધે છે. તો હવે યાદ રહેવું જોઈએ આપણને કે કોઈ પણ આવર્તમાં, આ તો આપણે બીજા આવર્તની વાત કરી, કોઈ પણ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા હંમેશા પરમાણવીય ત્રિજ્યાનું મૂલ્ય, પરમાણવીય કદનું મૂલ્ય શું થાય? ઘટતું જાય છે, કારણ કે કેન્દ્રમાં ધન વીજભાર વધતો જાય અને ઉમેરાતો ઇલેક્ટ્રોન તેને તે જ કોષમાં ઉમેરાતો જાય છે. આકર્ષણ વધવાને કારણે કક્ષા અથવા તો કોષ સંકોચાતો જાય છે, તેથી પરમાણુય ત્રિજ્યા ઘટે છે. ક્લિયર? કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધતું જાય છે. તો આ બધું યાદ રાખજો, આગળ ઉપયોગ આવે જ રાખશે. ક્લિયર? એટલે એમ કહેવાય કે અહીં અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. હવે એવી રીતે સમૂહમાં જોઈ લઈએ તો એ પણ સાવ સહેલું છે. પેલો સમૂહ લઈ લ્યો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ફ્રાન્સિયમ તો રેડિયો એક્ટિવ તત્વ છે, એને દર્શાવતા નથી, બાકી બધા બતાવીએ આપણે. તો લિથિયમમાં કેવી રીતે બતાવાય? તો કે એનું પરમાણુ કેન્દ્ર ને કયો કોષ હશે? બાહ્યતમ કોષ 2 નંબરનો હોય ને, કારણ કે આની ઇલેક્ટ્રોનના શું હોય? બાહ્યતમ કક્ષામાં 2s1 હોય. તો આની કઈ હોય? 3s1. તો સોડિયમનો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન, સોડિયમનો જે એક ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે એ કયા કોષમાં છે? 3જા નંબરના કોષમાં છે. તો કે આ પહેલો, આ બીજો કોષ અને 3જા કોષમાં એનો ઇલેક્ટ્રોન છે. એવી રીતે આની ઇલેક્ટ્રોન રચના 4s1, 5s1, 6s1, બરોબર. એવી જ રીતે તો જેમ જેમ ઉપરથી નીચે જાઓ એમ શું થાય? એક એક કોષ ઉમેરાતો જાય છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય તો એમાં કોષ ઉમેરાતો નહોતો. આમાં મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય છે, 2, 3, 4. તો એક એક કોષ ઉમેરાતો જાય છે. તો કેન્દ્રથી ઇલેક્ટ્રોન ક્યાં જાય? દૂર જાય કે નહીં? તો પરમાણવીય ત્રિજ્યામાં શું થાય? વધે. સાવ સરળ છે. પરમાણવીય ત્રિજ્યા શું થાય? વધે. એનું કારણ શું? એક એક કોષ મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય છે. અને બીજું એક આપણે શીખાતા શિલ્ડિંગ અસર. તો ઉપરથી નીચે તરફ જાઓ તો અંદરની કક્ષા વધતી જાય કે નહીં? તો જે આપણે વાત કરી હતી કે અંદરની જે કક્ષાઓ ભરાયેલી છે, અંદરના કોષ ભરાયેલા છે, એક પડદા જેવી રચના કરે છે, એક ઢાલ જેવી રચના કરે છે. તો ઉપરથી નીચે તરફ જતા શિલ્ડિંગ અસરમાં શું થાય? વધારો થાય. શિલ્ડિંગ અસર વધે તો કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ લાગતું હોય એ શું થતું જાય? ઘટતું જાય. કારણ કે કેન્દ્રની ફરતે એક ઢાલ જેવી રચના થઈ, જે કેન્દ્રનું ધન વીજભારનું ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ શું કરે? ઘટાડે છે, વચ્ચે અવરોધ ઉત્પન્ન કરે છે, જેને આપણે કહીએ છીએ શિલ્ડિંગ અસર. સમજાય? તો ઉપરથી નીચે તરફ જતા શિલ્ડિંગ અસર વધતી જાય તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટતું જાય. તો આકર્ષણ ઘટતું જાય તો ઇલેક્ટ્રોનો ક્યાં જાય? દૂર જાય છે. તો ઉપરથી નીચે તરફ જતા પરમાણવીય ત્રિજ્યા હંમેશા વધે
છે. રહી જાય યાદ? ઓકે, ત્યારબાદ અહીં જે છેલ્લા ટોપિકમાં આપેલું છે, છેલ્લા પેરેગ્રાફમાં, એ જ ટોપિકમાં, કે નોંધવા જેવું છે કે અહીં ઊંડા વાયુ તત્વની પરમાણુય ત્રિજ્યાનો વિચાર કરવામાં આવ્યો નથી. તો એક સમજી લઈએ, બરોબર. બાકી આ ઉપરનું તમે આ પેરેગ્રાફ વાંચી લેજો, એ જે તમને સમજાયું છે એ જ છે. બરોબર. નોંધવા જેવું છે કે અહીં ઉમદા વાયુ તત્વોની પરમાણુય ત્રિજ્યાનો વિચાર કરવામાં આવ્યો નથી. તેઓ એકલ પરમાણુ હોવાને કારણે તેમની અબંધિત ત્રિજ્યાનું મૂલ્ય બહુ જ વધારે હોય છે. તેથી ઉમદા વાયુ તત્વોની ત્રિજ્યાની સરખામણીમાં અન્ય તત્વોની સહસંયોજક ત્રિજ્યા સાથે ન કરતા તેઓની વાન ડર વાલ્સ ત્રિજ્યા સાથે કરવી જોઈએ. જો ખાસ આ સમજો પહેલા. હવે જો આપણે એમ કીધું કે સહસંયોજક બંધ બને તો બે પરમાણુઓની કક્ષકોનું શું થાય? થોડુંક મિશ્રણ થાય. તો એ કેન્દ્ર વચ્ચેનું અંતર તમે માપો ને એનું અડધું કરો તો હકીકતમાં પરમાણુય ત્રિજ્યા કરતાં થોડુંક કેવું આવશે? ઓછું આવશે. સહસંયોજક ત્રિજ્યામાં જે આપણને પરમાણુય ત્રિજ્યાનું મૂલ્ય મળશે એ કેવું હોય? થોડુંક ઓછું હોય, કારણ કે અહીંયા કક્ષકો એકબીજામાં થોડીક મર્જ થઈ જતી હોય. સમજાય છે? પરંતુ જો તમે નિષ્ક્રિય વાયુની વાત કરો તો નિષ્ક્રિય વાયુ માટે સહસંયોજક ત્રિજ્યા શક્ય હોતી નથી, કારણ કે નિષ્ક્રિય વાયુ એ ટૂંકમાં બીજા કોઈ પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવે જ નહીં. એનું અષ્ટક તો પૂર્ણ હોય, એ તો કોઈની સાથે જોડાયેલા જ ન હોય. એ બધા પરમાણુઓ તો કેવા હોય? સિંગલ હોય, એકલ પરમાણુઓ હોય. તો એની ત્રિજ્યા કઈ રીતે નક્કી કરવામાં આવે? ખાસ સમજો. તો કોઈ પણ બે પરમાણુ હોય, કોઈ પણ બે પરમાણુ, એની વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ તો હોય જ છે. એટલે વાન ડર વાલ્સ આકર્ષણ એટલે શું? તો કે એકના પ્રોટોન બીજાના ઇલેક્ટ્રોન એની વચ્ચે જે આકર્ષણ ઉત્પન્ન થાય એનું શું કહેવાય? વાન ડર વાલ્સ આકર્ષણ. તો આ વાન ડર વાલ્સ આકર્ષણ તો કોઈ પણ બે પરમાણુ વચ્ચે હોવાનું જ છે. અને નિષ્ક્રિય વાયુના પરમાણુઓ વચ્ચે ફક્ત કયું હોય? વાન ડર વાલ્સ આકર્ષણ જ હોય, બીજું કાંઈ આકર્ષણ હોય નહીં. ઓકે, તો વાન ડર વાલ્સ આકર્ષણના કારણે જ્યારે એ બે પરમાણુ એકબીજાની નજીક આવશે, નજીક એકદમ આની જેમ જોડાઈ જતા હોય નહીં, ફક્ત બંને વચ્ચે કયું આકર્ષણ છે? વાન ડર વાલ્સ આકર્ષણ. એના કારણે એકબીજાની નજીક આવશે, થોડાક નજીક આવશે શક્ય એટલા. ત્યારે બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર આપણે માપી લઈએ. વાન ડર વાલ્સ આકર્ષણના કારણે બે નજીક રહેલા પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર માપીને એનું અડધું કરી દો તો આ જે ત્રિજ્યા મળશે, આ જે ત્રિજ્યાનું મૂલ્ય મળશે એને શું કહેવાય? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાય છે. પરંતુ આ વાન ડર વાલ્સ ત્રિજ્યાનું મૂલ્ય હંમેશા કેવું હોય? સહસંયોજક ત્રિજ્યા કરતાં વધુ હોય. વાન ડર વાલ્સ ત્રિજ્યાનું મૂલ્ય ગ્રેટર ધેન હંમેશા કોના કરતાં વધુ હોય? સહસંયોજક ત્રિજ્યા કરતાં વધુ હોય. કારણ કે વાન ડર વાલ્સ આકર્ષણ જે છે એ એટલું બધું પ્રબળ હોતું નથી, એટલું બધું મજબૂત હોતું નથી. પરંતુ અહીંયા તો ભાગીદારી થયેલી છે તો મજબૂત છે. એ તો એકબીજાની ખૂબ જ નજીક છે, એકબીજામાં ઘૂસી ગયા છે. વાન ડર વાલ્સ આકર્ષણ એટલું બધું મજબૂત હોતું નથી. તો એ કેવા હશે? દૂર હશે, થોડાક દૂર હશે, સહેજ. તો વાન ડર વાલ્સ ત્રિજ્યા હંમેશા કેવી મળે? સહસંયોજક ત્રિજ્યા કરતાં વધુ મળે. એટલે અહીં લખેલું છે કે આપણે જ્યારે બે પરમાણુની ત્રિજ્યાઓ સરખાવતા હોય તો તમે નિષ્ક્રિય વાયુની ત્રિજ્યા જ્યારે પણ ક્યાંય પણ વાંચશો, કોઈ પણ બુકમાં તમે નિષ્ક્રિય વાયુની ત્રિજ્યા વાંચશો ને તો એ હંમેશા કેવી હશે? થોડીક વધારે હશે. તો એ વધારે હોવાનું કારણ શું? એ ત્રિજ્યા કઈ હોય છે? વાન ડર વાલ્સ ત્રિજ્યા હોય છે. તો પછી બીજા પરમાણુ સાથે તમે એની સરખામણી કરતા હોય તો બીજા પરમાણુની પણ વાન ડર વાલ્સ ત્રિજ્યા જેની સાથે સરખાવવી
જોઈએ. બરોબર, એકની સહસંયોજક, બીજાની વાંડરવાલ્સ, એવી સરખામણી કરો તો તમને ચોક્કસ એનો કંઈક સ્પષ્ટ એનો ખ્યાલ આવે નહીં. બસ અહીં જ વાત કરેલી છે. સમજાઈ ગયું? સહસંયોજક ત્રિજ્યા, ધાત્વિક ત્રિજ્યા, ધાત્વિક બંધ મજબૂત હોય તો એ બે પરમાણુ હોય નજીક હોય પ્રમાણમાં ઘણા, પરંતુ વાંડરવાલ્સ ત્રિજ્યા કેવી હોય એના કરતાં વધુ હોય છે. ને જે ઉમદા વાયુ હોય, નિષ્ક્રિય વાયુ હોય, એના માટે સહસંયોજક ત્રિજ્યા પોસિબલ નથી. તો એના માટે ત્રિજ્યા હંમેશા જે નક્કી કરવામાં આવેલી હોય કઈ હોય? વાંડરવાલ્સ ત્રિજ્યા. તો એનું મૂલ્ય હંમેશા કેવું હોવાનું છે? વધુ જોવાનું છે. સમજી શકાય? ઓકે, તો આ પરમાણવીય ત્રિજ્યા વાળો ટોપિક પૂરો. બરોબર, આ તો આપણે જોયું હમણાં. અસરકારક કેન્દ્રીય વીજભાર વધતું જાય તેના પરિણામે બાહ્યતમ ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્ર તરફ વધતું જાય, તેથી પરમાણુય ત્રિજ્યા ઘટતી જાય. આવર્તમાં જે આપણે સમજાય આકૃતિમાં દર્શાવ્યું છે, આકૃતિ 3.4b માં દર્શાવ્યા મુજબ આવર્ત કોષ્ટકના એક જ સમૂહ અથવા તો ઊભા સ્તંભમાં પરમાણવીય ક્રમાંક વધવાની સાથે પરમાણવીય ત્રિજ્યા વધતી જાય. આલ્કલી ધાતુ સમૂહને હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય વધતું જાય. હમણાં આપણે સમજાય. અને સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી ક્યાં જાય? દૂર થતા જાય. આમ થવાનું કારણ એ છે કે આંતરિક શક્તિ સ્તરો ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે. એટલે અંદરના કોષ ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે. ઢાલ સ્વરૂપે બાહ્ય ઇલેક્ટ્રોન પર કેન્દ્રના આકર્ષણને ઘટાડે છે. કીધું ને, ઢાલ સ્વરૂપે એટલે કઈ અસર છે? શિલ્ડિંગ અસર છે. સમજાય? એટલે બાહ્ય ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ છે એ ઘટતું જાય અંદરના ભરાયેલા ઇલેક્ટ્રોનને કારણે. તેથી પરમાણુનું કદ વધતું જાય છે, એટલે પરમાણુની ત્રિજ્યા વધતી જાય છે. ક્લિયર? બાકી આ તો આપણે સમજી લીધું. જો લાસ્ટમાં એ જ લખ્યું છે કે તેથી ઉમદા વાયુ તત્વોની ત્રિજ્યાની સરખામણી અન્ય તત્વોની સહસંયોજક ત્રિજ્યા સાથે ન કરતા તેઓની વાંડરવાલ્સ ત્રિજ્યા સાથે જ કરવી જોઈએ. ઓકે, તો પરમાણુની ત્રિજ્યાવાળો ટોપિક પૂરો. હવે આના પછીનો ટોપિક આવશે આયનીય ત્રિજ્યા. એ આપણે આવતી વખતે કરીશું. પણ ખાસ આ કન્સેપ્ટ બધા હવે સમજતા હશે. જો પરમાણુય ત્રિજ્યા ડાબી બાજુથી જમણી બાજુ આવર્તમાં કેમ ઘટે છે, એનું કારણ શું છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા કેમ વધે છે, સમજાય? પછી ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ ક્યાં વધે છે, ક્યાં ઘટે છે, એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એનો આગળ ઉપયોગ આવશે. ઓકે, બાકી આપણે આવતા લેક્ચરમાં કરીશું.